એ હા 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 હું છું કળિયુગનો રાવણ. દર દશેરાના દિવસે લોકો મને સળગાવે છે અને મારું દહન કરે છે, પણ આ હું છું કળિયુગનો રાવણ. ગમે એટલો સળગાશે પણ હું નહીં જાઉં. ઈ હા કર્યા વગર ઊંઘવા દે સોનો મોનો રાતનો એક તો નવ દાડાનો ઉજાગરો છે. મૂર્ખ માણસ, તું મને ઓળખે છે? હું કોણ છું? તું ગમે તે હોય, હું તને નહીં ઓળખતો. સોનો મને ઊંઘવા દે કે હોય તો ઉજાગરો છે નવ દાડાનો, અને કોણ છે તું કહેજે મને. હું કળિયુગનો રાવણ છું. અલ્યા રાવણ તો 10 માથાવાળો હોય, એક માથાવાળો રાવણ ના હોય. અલ્યા મૂર્ખ માણસ, હું કળિયુગનો એક માથાવાળો રાવણ છું. ભલે તમે ગમે ત્યાં કળિયુગના રાવણ હોય, પણ દશેરાના દિવસે તમે તો હળગાઈ જ દેવાના છે. એવા હળગાવાના છે ને તમે તો દશેરાના દાડે. કેટલી જગ્યાએ અને મને કેટલી વાર સળગાવશો? હું છું કળિયુગનો એક માથાવાળો રાવણ. તમે મને જેટલી જગ્યાએ સળગાવશો અને જેટલા વખત સળગાવશો, હું નહીં જાઉં. હું કળિયુગનો અમર રાવણ છું. ભલે તું અમર હોય, પણ દર દશેરાના દિવસે અમે તને રાવણને તો હળગાઈ જ દેવાના છીએ. અરે માણસો, કેટલા ગામમાં, કેટલા શહેરોમાં મારા પૂતળા બનાવી અને મારું દહન કરો છો, પણ અસલી રાવણ તો તમે જ છો. હું તો ભગવાન રામના હાથે ત્રેતા યુગમાં અને રામાયણ યુગમાં અંત પામી ગયો છું, પણ અસલી ધરતીના રાવણ તો તમે જ છો માણસો. અમે શી રીતના રાવણ છીએ? રાવણ તો તું છી. કેમ કે મેં તો રામાયણ યુગમાં પોતાની બહેનના અપમાનનો બદલો લેવા માટે માતા સીતાનું અપહરણ કર્યું હતું. એટલા માટે તમે દર દશેરાના દિવસે મારા પુતળાનું દહન કરો છો અને મને સળગાવો છો. હા, તમે માતા સીતાનું અપહરણ કર્યું હતું, તેના કારણે જ અમે માણસો દર દશેરાના દિવસે તમારું પૂતળું બનાવી અને તમને સળગાવીએ છીએ. અને માણસો, તમે તો મારા કરતા પણ વધારે પાપ કર્યા છે. હા, આ વાત સાચી છે. તમારા કરતા અમે આ મનુષ્યોએ ઘણા બધા પાપ કર્યા છે. તમારી તો સાઈડ મારી દીધી છે મેં. તમે દર દશેરાના દિવસે મને તો સળગાવશો, પણ તમારી અંદર જે રાવણ રહેલો છે તેને ક્યારે સળગાવશો? તમારા અંદર જે કળિયુગનો રાવણ છે તેને તમે ક્યારે બહાર લાવશો અને ક્યારે તેનો અંત કરશો? ખરેખર આ વાત સાચી છે. માણસો દર દશેરાના દિવસે રાવણનું પૂતળું બનાવી અને તેનું દહન કરે છે, પણ પોતાના અંદર જે રાવણ સંતાવેલો છે તેને બહાર કાઢતા નથી અને તેનું દહન નથી કરતા. કેમ કે આપણા સમાજમાં અને આખી દુનિયામાં કેટલા બળાત્કાર થાય છે, આપણા ભારત દેશમાં કેટલા ખરાબ કામો થાય છે, દારૂનો ધંધો પણ નથી કરતા અને કેટલી દીકરીઓનો રેપ પણ થાય છે. તો જે અંદર પોતાના અંદર રહેલો રાવણ છે તેને નથી મારતા અને દર દશેરાના દિવસે રાવણનું પૂતળું સળગાવીને શું ફાયદો થવાનો છે? પોતાની અંદર જે રાવણ છે તેને મારો. રાવણનું પૂતળું સળગાવથી કોઈ ફાયદો નથી થવાનો.